હેલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તો કે આપણે ત્રિકોણમિતિય નિત્ય સમ જોઈએ અને તે આધારિત દાખલો એક જોઈએ પછી અન્ય દાખલો 8.1 માં જોઈએ. સૌથી પહેલું તો કે ત્રિકોણમિતિય નિત્ય સમ એટલે શું? તો કે જ્યારે પણ આપણે કોઈ પણ ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરને સમીકરણ તરીકે દર્શાવીએ, એટલે કે સમીકરણ જે તમામ ખૂણા માટે જો સત્ય હોય તો જેને શું કહેવાય? ત્રિકોણમિતિય નિત્ય સમ કહેવાય. તો ખૂણાનું મૂલ્ય કોઈ પણ હોય, ત્રિકોણમિતિય ગુણોત્તર હોય અને આપણે સમીકરણ તરીકે જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે એને આપણે કહીશું ત્રિકોણમિતિય નિત્ય સમ. અને આવા જે નિત્ય સમ છે યાદ રાખવા માટે સરળ રીતે જોઈએ તો સૌથી પહેલું તમે હેક્સાગોન બનાવી નાખો. જે આપણે અગાઉ પણ કીધેલું હતું એ મુજબ જ આપણે ચાલશું. અહીં આગળ તો કે સૌથી પહેલું આપણે sin લખીએ, cos લખીએ. જમણી બાજુ બધા cos એટલે કે c વાળા લખીએ છીએ. ડાબી બાજુ તો કે પછી tan લખ્યું હતું. આ બાજુ tan ની સાથે આપણે cot લખ્યું અને નીચે તો કે sec અને હું લખ્યું હતું cosec. પછી તો કે સામે આમ જોડી દઈએ અને જ્યાં આગળ જોડીએ છીએ ત્યાં આગળ વચ્ચે હું લખ નાખો 1 લખ નાખો. હવે તમને અહીં આગળ જે નિયમ કહું એ મુજબ આપણે નિત્ય સમને યાદ રાખશું. જે એક જ લાઈનમાં આવે ત્યાં આગળ આપણે સરવાળો કરવાનો. એક જ લાઈનમાં આવે ત્યાં આગળ શું કરવાનું? સરવાળો. પછી સીધું નીચે આવવાનું એટલે કે નીચે કરીએ ત્યારે બરાબરની નિશાની. એટલે કે સૌથી પહેલું નિત્ય સમ સરળ રીતે તમે જુઓ તો તમને મળી ગયું કે sin અને કયું છે તો કે cos. પણ અહીંયા આગળ ધ્યાન રાખો કે જ્યારે આપણે એક જ લાઈનની અંદર લખીએ છીએ ત્યારે આપણે શું કરીશું તો કે sin વર્ગ અને cos વર્ગ અને એની બરાબર આપણને શું મળશે તો કે 1 મળ્યું. બીજું સૂત્ર યાદ રાખો તો કે લાઈનમાં તમને એક જ લાઈનમાં હોય ત્યાં આગળ હું કીધું સરવાળો. એટલે કે આ tan છે, tan ની સાથે તમને શું મળ્યું તો કે 1 મળ્યું. તો tan વર્ગ પ્લસ 1 લખો એની બરાબર તમને એવું કીધું કે નીચે આવો ત્યાં આગળ હું લખો તો કે જે નિત્ય સમ હોય તે બરાબર કરીને એટલે નિત્ય સમ sec વર્ગ થીટા. ત્રીજું સૂત્ર યાદ રાખો તો લાઈનમાં હોય ત્યાં આગળ સરવાળો કરો એટલે કે 1 અને cot છે ત્યાં આગળ સરવાળો કરો એટલે કે 1 પ્લસ cot સ્ક્વેર થીટા ઇક્વલ ટુ નીચે આવી એટલે બરાબરની નિશાની શું મળ્યું તો કે cosec એટલે કે cosec સ્ક્વેર થીટા. તો ત્રણ નિત્ય સમ આપણને મળે છે. આ ત્રણેય નિત્ય સમ છે તેમાંથી આપણે અન્ય બે સૂત્ર લખી શકીએ. જેમ કે પહેલામાંથી તમે વાત કરો ત્યારે તો અહીં આગળ આપણે લખ્યું હતું તો કે sin વર્ગ પ્લસ cos વર્ગ બરાબર 1 લખ્યું. તો આના ઉપરથી મારે જ્યારે ખાલી sin વર્ગ લખું તો sin વર્ગ બરાબર લખો તો પ્લસ cos વર્ગ ક્યાં જાય તો કે બરાબરની બીજી બાજુ એટલે માઈનસ થઈ જાય. એટલે કે sin વર્ગ થીટા બરાબર 1 માઈનસ શું મળે તો કે cos વર્ગ થીટા. અહીં આગળ થીટા એટલે કે હું દર્શાવેલું હોય તો કે ખૂણો દર્શાવેલો છે. તો એવી જ રીતે બીજું તો કે તમે cos વર્ગ થીટા જેનું સૂત્ર લખશો પહેલામાંથી તો કે cos વર્ગ થીટા તો sin વર્ગ બરાબરની બીજી બાજુ જાય એટલે કેવા થઈ જશે તો કે માઈનસ થઈ ગયા. હવે જે આ તમારો બીજો ભાગ છે એમાંથી તમે બીજા બે સૂત્ર બનાવો એટલે કે c અને d સૂત્ર. તો કઈ રીતે મળશે તો કે મારે tan વર્ગ લખવું હોય તો +1 બરાબરની ક્યાં જાય બીજી બાજુ એટલે કે tan વર્ગ થીટા બરાબર 1 માઈનસ તો કે sec વર્ગ થીટા. એવી જ રીતે જો મારે 1 ને એમ નામ રાખો તો tan વર્ગ ક્યાં જાય બરાબરની બીજી બાજુ એટલે કે મને શું મળે તો કે 1 ઇક્વલ ટુ sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા. બીજું કે જ્યાં આગળ હવે તમને sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા દેખાય ત્યાં આગળ તમે શું લખી શકો તો કે 1 લખી શકો. હવે એવી જ રીતે ત્રીજો ભાગ છે એની અંદર પણ તમે નિત્ય સમને બનાવો તો અહીંયા આગળ 1 cot સ્ક્વેર થીટા તો એમાંથી 1 ઇક્વલ ટુ લખું તો cot વર્ગ બરાબરની બીજી બાજુ જાય એટલે કે cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા. 1 હતું એને આપણે લખ્યું તો cot વર્ગ છે બરાબરની બીજી બાજુ એટલે કે cosec સ્ક્વેર થીટા માઈનસ cot વર્ગ મળ્યું. એવી જ રીતે
જો તમે cot વર્ગને રાખો એમ નામ તો 1 શું થાય માઈનસ થાય એટલે કે cot વર્ગ થીટા બરાબર cosec સ્ક્વેર થીટા અને -1 થાય. તો એક ઉપરથી તમને બીજા 6 એટલે કે ટોટલ આપણે 9 સૂત્ર જે એક સાથે યાદ રાખી શકીએ જો તમે આ હેક્સાગોન થી યાદ રાખશો તો. અહીંયા આગળ રીત કઈ યાદ રાખવાની તો કે એક જ લાઈનમાં સરવાળો અને નીચે બરાબર કરીને લખવાનું. નીચેનું પદ હોય એને બરાબર કરીને. તો આ જે નિત્યસમ છે એનો ઉપયોગ આપણે આ દાખલામાં કરી શકીએ. cot થીટા બરાબર 7/8 છે. અહીંયા આગળ તમને અગાઉ જે ત્રિકોણની રીત કીધી છે કે તમે બાજુનું માપ છે cot એટલે પાસેની બાજુ અને સામેની બાજુ હોય. એટલે કે પાસેની બાજુ છે 7k અને સામેની બાજુ 8k એની ઉપરથી કર્ણ મેળવી અને આ કિંમત મેળવી શકો. પરંતુ આપણે અહીંયા આગળ તો કે સીધા સૂત્ર મુજબ ચાલીએ છીએ એટલે કે આનું જો તમે થોડુંક સાદું રૂપ આપો તો તમને આવું મળે a b અને a b. તો a સ્ક્વેર b સ્ક્વેર લખો એટલે કે 1 નો સ્ક્વેર માઈનસ શું કરશો તો કે sin થીટા નો વર્ગ છેદમાં 1 cos થીટા અને 1 cos થીટા a b b તો 1 સ્ક્વેર cos થીટા હોલ ટુ સ્ક્વેર. 1 નો વર્ગ 1 થાય અને sin થીટા નો વર્ગ એને આપણે સામાન્ય રીતે લખીએ છીએ sin સ્ક્વેર થીટા અને 1 cos સ્ક્વેર થીટા એવું લખી શકાય. બીજું કે આપણે જ્યારે પણ એકબીજાના વ્યસ્ત હોય ત્યારે આવું લખીએ કે sin થીટા જે cosec થીટા નું વ્યસ્ત આપણને અગાઉના એક સૂત્રમાં મળ્યું હતું. તો sin થીટા બરાબર શું લખીએ તો કે 1/cosec થીટા. તો sin થીટા ઇન્વર્સ છે. sin થીટા ઇન્વર્સ એટલે શું થાય તો કે 1/cosec થીટા ઇઝ sin ઇન્વર્સ થીટા. બંને સમાન થાય કે ન થાય એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખો. હવે તો કે આપણે અહીંયા આગળ વધીએ છીએ. હવે અહીંથી નિત્યસમનો ઉપયોગ કરો. જો તમે આગળના નિત્યસમ સરખી રીતે સમજ્યા તો 1 sin સ્ક્વેર થીટા હોય ત્યાં આગળ તમે સીધું લખી શકો cos સ્ક્વેર થીટા. જ્યારે તમે એ સૂત્રનો ઉપયોગ કરો છો ત્યારે અહીં આગળ તમારે કૌંસમાં લખી નાખવાનું કે 1 sin સ્ક્વેર થીટા ઓલવેઝ cos સ્ક્વેર થીટા નિત્યસમ. એવી જ રીતે 1 cos સ્ક્વેર થીટા હોય એને તમે લખી શકો sin સ્ક્વેર થીટા. તો છેદમાં 1 cos સ્ક્વેર થીટા એને આપણે લખીએ છીએ sin સ્ક્વેર થીટા. બંને ઉપર વર્ગ છે એટલે cos થીટા છેદમાં sin થીટા આખા ઉપર વર્ગ છે. એક્ચ્યુઅલમાં રીત આ છે. અને cos sin છે એ આપણે જાણીએ છીએ કે cos sin હોય એને જ કહેવાય cot. તો cot થીટા એનો વર્ગ છે. cot થીટા ની કિંમત તમે જાણો છો 7/8. તો 7/8 નો વર્ગ એટલે 49 ના છેદમાં હું મેળવું 64. અને બીજો પ્રશ્ન છે તો cot સ્ક્વેર જ પૂછેલો હતો. તો cot સ્ક્વેર એટલે કે 7/8 એનો તે હું થઈ જશે વર્ગ. કારણ કે cot સ્ક્વેર થીટા એટલે હકીકતમાં એ આપેલું છે cot થીટા અને કૌંસ ઉપર વર્ગ છે. એટલે કે આન્સર જે આપણો સેમ જ રહેશે 49/64. તમારી માટે એક બીજો પ્રશ્ન કે અહીંયા આગળ cot ની બદલે tan = 7/8 હોય તો પહેલા અને બીજા પ્રશ્નનો જવાબ શું આવે તે તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવું. હવે તો કે જે તમને અહીંયા આગળ કીધું તેનો હું જવાબ તમને કહું છું કે sin થીટા ઇન્વર્સ. આનો અર્થ થાય છે કે sin થીટા નું વ્યસ્ત. sin થીટા નું વ્યસ્ત એટલે કે 1/cosec થીટા થાય. પરંતુ sin ઇન્વર્સ થીટા છે એનો અર્થ અલગ થાય છે. આપણે ધોરણ 11 અને 12 જો તમે એક ગ્રુપ રાખશો તો તમે આ નિત્યસમને ભણશો. એટલે કે sin ઇન્વર્સ થીટા છે એ sin થીટા ઇન્વર્સ લખી શકાય ને એટલે કે આ નોટ ઇક્વલ ટુ આવે. આ કેવું આવે તો કે નોટ ઇક્વલ ટુ. આ બંને સરખા નથી. પરંતુ ધ્યાન રાખો કે sin થીટા નો વર્ગ હોય તો એ sin સ્ક્વેર થીટા પણ કહી શકાય. એટલે કે આ બંને પાછું સરખું છે. sin થીટા ઉપર વર્ગ કરો કે sin સ્ક્વેર થીટા કરો એ બંને સરખું છે. પરંતુ sin થીટા ઉપર ઇન્વર્સ કરવો હોય તો એનો અર્થ થાય છે કે sin થીટા નો વ્યસ્ત.
અહીંયા આગળ પહેલા ઇન્વર્સ વિધેય છે, sin ઇન્વર્સ એક પોતે વિધેય છે અને વિધેયને ખૂણો થીટા લાગેલો છે. તો અહીંયા આગળ આ બંને સરખા થતા નથી, એ ખાસ એક ધ્યાનમાં રાખજો. હવે તો કે એક છઠ્ઠો દાખલો આપણે જોઈએ. એની અંદર સરસ મજાનો પ્રશ્ન પૂછો કે ખૂણો A અને ખૂણો B બંને લઘુકોણ હોય તો cos A = cos B એ તમને આપી દીધું છે અને આપણે સાબિત કરવાનું છે કે ખૂણો A ખૂણા B જેટલો જ હોય. તો અહીંયા આગળ લઘુકોણની વાત કરીને એટલે કે ત્રિકોણ ABC તો હોવો જ જોઈએ. બીજું કે A અને B લઘુકોણ કીધા હોય તો એની સિવાયનો જે કોઈ ખૂણો કાટખૂણો હોય છે, કારણ કે ખૂણો A અને B લઘુકોણ કીધા તો એ કર્ણની લાઈન ઉપર આપણે A અને B દર્શાવ્યા. હવે તો કે અહીં cos A બરાબર cos B છે. cos A બરાબર શું આપેલું છે તો કે cos B. આપણે cos A નું સૂત્ર લખીએ તો cos એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે AC અને કર્ણ એટલે AB. જ્યારે તમે B ખૂણાની વાત કરો છો ત્યારે પાસેની બાજુ આવે BC અને કર્ણ આવે AB. છેદમાંથી AB કેન્સલ થઈ ગયા એટલે કે AC = BC. AC અને BC સરખા મળ્યા. જો બે બાજુઓ સરખી હોય તો એની સામસામેના ખૂણાઓ પણ સમાન થાય. ધોરણ 9 ની અંદર આવો એક પ્રમેય આવતો. એક જ ત્રિકોણની બે બાજુઓ જો સરખી હોય તો એની સામેના ખૂણાઓ પણ સમાન હોય, એટલે કે AC ની સામેનો ખૂણો એટલે ખૂણો B અને BC ની સામેનો ખૂણો એટલે ખૂણો A. આમ ખૂણો A બરાબર ખૂણો B સાબિત થાય છે. અહીંયા આગળ લખવાનું એક વિધાન કે અહીં AC અને BC સમાન હોવાથી તેમની સામેના ખૂણાઓ પણ કેવો હોય? એકરૂપ હોય. ખૂણાઓ એકરૂપ હોય એટલે કે સરખા હોય છે. તો અહીંયા આગળ સૂત્ર ખાસ તમે યાદ રાખજો. જય હિન્દ, જય ભારત.